વાત માં કોઈના અંગમાં આવે નહીં. એટલે યમનો મારી ચેલેન્જ છે કે બધા દુનિયાના ધૂણી જૂઠા નહીં, હું કાળું હીરાની 32 ની મેલડી ધૂણું છું. તમારું સ્ટેટસ લેવલ પ્રમાણ નહીં એ તમારું નસીબ. બાકી કોઈને ઇન્સલ્ટ નહીં કરવા. બધાય લોહીનો હકો ના હોય. આ માણસનો વાંક નથી. આ દીકરો જે બોલી ગયો, જે ધૂણી હવે મેરડી આવતી જે આવતું એ કઈ અમને ખબર નથી. બીજી વાત માં કોઈના અંગમાં આવે નહીં. બીજું કે આ તો શક્તિ છે. આ આવે 14 ભવનને જે ખોળામાં લઈને બેઠી કાંઈ વાંધો નહીં, ધૂણે એનો વાંધો નહીં, પણ એથી અમને વાંધો નથી, ધૂણે એનાથી અમને વાંધો નહીં. પણ આવું ન બોલાવેલું કહેવત છે ને કે ન બોલવામાં 9 ગણ. જોઈને બોલો, રાતનું વિચારીને બોલો. એમ મારી પાસે સાચા ભૂવા આવે છે, સાચા ભૂવા આવે છે, સાચા સંતો હું સન્માન કરું છું. 18 વર્ષના ભૂવા આવે છે મારી પાસે. પણ એટલું જ કહે છે કે બાપુ અમારી પાસે ઘણા આવે છે, ચોખ્ખું કંઈક ભાઈ પહેલાં દવાખાને વહી જાઓ અને માતાજી તારું કામ કરી દે તો બેન દીકરીને રાજી કરજે, કોઈને વસ્ત્ર આપજે, કોઈ દીકરીને ફીના પૈસા આપજે. અમે આ જ કહીશ, પણ આ રવા દો. એટલે યમનો મારી ચેલેન્જ છે કે બધા દુનિયાના ધૂણી જૂઠા નહીં, હું કાળું હીરાની 32 ની મેલડી ધૂણું છું. રાધનપુર, ભાભર, હોઈગોમ, દિયોદર ઈ ટપ્પા મારી 5000 બાધાયો છે. તમારા ડોક્ટર અને તમારા જેટલા નેતાઓ હોય એટલા બધા લાવો ને દુઃખ બંધ કરો 5 મિનિટ માટે, તો મને ખબર પડે કે હું દુનિયામાં દેરું જૂઠું છું. હા, અને આજે સભા વાળો ત્યારવાડા તેર અડકાય છે. નિદાડો કોઈ ડોક્ટર કે કોઈ દુનિયાના કેવા વાળો કોઈ પૂછવા વાળો નતું. નિદાડો ઠાકોરનો તેર સભા વાળો અડકાય થયેલો ફરતો. નિદાડો હું છોડાવનારી મેલડી છું. હા, એટલે બીજી વખત બોલવું તો વિચાર કરીને બોલો. ખુલ્લી માર્કેટે નોમ લઈને બોલીશ. આજ નોમ વગર બોલું છું એટલે નોમ વગર. બીજી વખત આવું વિડીયો આવે નોમ લઈને નાખું મારું કાળું રાવણ ની. બહુ વિચારી ધૂણવાનું, બહુ વિચારીને બોલવાનું. તમારું સ્ટેટસ લેવલ પ્રમાણ નહીં એ તમારું નસીબ. બાકી કોઈને ઇન્સલ્ટ નહીં કરવા. પોહાત બોલાવવાનું મિતભાઈ, ના પોહાત નહીં બોલાવવા. પૈસા માટે આવતા નહીં, જેટલાને જોયા નહીં એટલો પણ ખર્ચો. બગાડભાઈ વાઘ હતા, વાઘ છીએ, વાઘ જિંદગી દેવાનો બગાડ. બધાય લોહીનો હકો ના હોય. રસ્તામાં વટે માર્ગું જતું રહે ને તમારા ભરભવના એના કોઈક લેખ બન્યા હોય અને તમે વેળાએ સંબંધ કરી નાખો, એને એક વખત જીભના ટેરવાથી ભાઈ કહી દો, કાકો કહી દો, મોમો કહી દો. આ જગતમાં હગા લોહી કરતા જે ધર્મના હગા છે એ જ બહુ ટક્યા છે. જેટલા ધર્મના છે ઉસીના હગા છે એ જ પટેલ ટક્યા છે. બાકી આપણાએ તો કોઈ પગ કાચે બાજી રાખ્યું નહીં. આ દુનિયાનો દસ્તુર એવો છે. એટલે આજના જમાનામાં જો કદાચ રાજુ ભુવા પારકા તમને ભય કરતા હોય, પારકા તમને ભોવટ કરતા હોય, તો જગતમાં દુનિયામાં લાખણેચી ને શિકોતર ના રોમ તારી પેઢીએ કોઈ દાડો દુબરી વેરા નહીં આવવા દે, રોગ ફજે તો નહીં થવા દે. હા, ના ઓગળી પછેડીની વોર ના રાખવું તો તારા ભાઈબંધીની માતાને એવું મારા ગોડા ચલા